તો ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર અને પ્રસારની કામગીરી માટે ઉત્તર પ્રદેશથી 750માંથી 120 જેટલા આગેવાનો અને કાર્યકરોનું પહેલું જૂથ રાજકોટ આવી પહોંચ્યું હતું। ભાજપના આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી વી રત્નાકર, જિલ્લા પ્રભારી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા આ સહિતના પ્રદેશ કક્ષાના આગેવાનો પણ રાજકોટ આવી પહોંચ્યા હતા। शहर भाजप प्रमुख कमलेश मीराणी सहितना स्थानिक भाजपना आगेवानोनी हाजरीमां उपलाकांठा विस्तारमां आवेला अटल बिहारी वाजपेयी होल खाते आज सवारे मीटिंगनुं पण आयोजन करवामां आव्युं हतुं। मीटिंगमां भाजपना स्थानिक आगेवानो साथे परामर्श करीने प्रदेश आगेवानोए उत्तर प्रदेशना कार्यकरोने राजकोट संसदीय मत विस्तारमां समाविष्ट गुजरात विधानसभानी जुदी जुदी 8 बेठको पर प्रचारनी कामगीरी माटे जवा जणाव्युं हतुं। विधानसभानी चूंटणीने लई करीने प्रदेशनी अंदर अमरा भारतीय जनता पार्टीना अन्य प्रांतना अनेक कार्यकर्ताओ विधानसभानी चूंटणीना प्रचार अर्थे अने काम जोवा माटे आवेल छे अने विशेष रूपे सौराष्ट्रनी अंदर पण सौराष्ट्र जोननी जे बधी ज बेठको छे ए बधी ज बेठको उपर उत्तर प्रदेशना अमारा प्रवासी कार्यकर्ताओ एक विधानसभा उपर 2 लोको जवाबदारी संभाळशे અને આગામી સમયની અંદર જે રીતે વિધાનસભાની ચૂંટણીલક્ષી જે કામ છે, અમારું શક્તિ કેન્દ્રનું કામ છે, બૂથ ઉપરનું કામ છે, પેજ કમિટીનું કામ છે અને પાર્ટીના સંગઠનના અન્ય કામની અંદર પણ જોડાશે। અમારા સંગઠનની આ એક પરંપરા રહી છે, એક પ્રણાલી રહી છે અને રાષ્ટ્રીય લેવલે પણ આપણે જોતા હશું કે હમણાં જ ઉત્તર પ્રદેશમાં ભૂતકાળમાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે ગુજરાતના પણ અનેક કાર્યકર્તાઓ ત્યાં 3 મહિનાથી વધારે ત્યાં સમય આપ્યો હતો અને એ જ રીતે આજે સૌ કાર્યકર્તાઓ 120 કરતાં વધારે કાર્યકર્તાઓ આજે રાજકોટ આવ્યા છે અને રાજકોટથી આજે સાંજે જ બધા જ અમારા આ કાર્યકર્તાઓ પોતપોતાની વિધાનસભાની અંદર જવાબદારી સંભાળશે।